છોડી દેવામાં આવે તો કાં તો એમ કહેવામાં આવે કે એક કામ કરો, गिरनार महादेव की यात्रा ऐसे ही करके आओ, बहुत मजा आएगा। But how would you feel if you હું તમારી અંદર સેન્ટિમેન્ટ જગાડવાની કોશિશ કરું છું, સિમ્પથી ગેઇન કરવાની કોશિશ નથી કરતો, એમ્પથી, ધીસ ઇઝ કોલ્ડ એમ્પથી, ધેટ યુ વિલ નાઉ બી ઇનટુ માય પોઝિશન। હવે જસ્ટ ઇમેજિન કરજો, એક બાળકને એની માં કહે છે તારે ઘરની બહાર ટ્રાવેલ કરવા જવાનું છે, હાઉ પોસિબલ? હું કઈ રીતના ટ્રાવેલ કરવા જાઉં? આઈ યુઝ ટુ હેટ માય મધર। એનું મુખ હંમેશા તમને ખીજાશે, પણ મને એનું હંમેશા કરશે। જે તમને જોવા પહેલા પણ તમને પ્રેમ કરે છે કે મને માફ કરો, તમે હજી બહાર આવ્યા પણ નથી। એમ કહેવાય છે કે માં એ વ્યક્તિ છે કે ઈશ્વરની કમી એટલી બધી સારી હતી કે હરેક ઘરે કોઈ ઈશ્વરને મૂકવા થાય કે આદિ ઈશ્વર તરીકે માં મૂક્યા। जस्ट इमेजिन आपके 3.5 करोड़ रूम है, वो सारे के सारे खड़े हो जाए और उसमें निगल कर दिया जाए तो जो दर्द होगा वो आपको यहाँ पर लाने के लिए, आपको पैदा करके यहाँ तक पहुँचाने के लिए किसी ने अगर सहन किया है, that unconditional pain, that उपकार without frequency, without invitation, without any obligation, without any expectation, that is your mother, let the tears flow। क्योंकि આપણા આંસુની પ્રકાશ નથી, એ જ પ્રોબ્લેમ છે। હું ને તમે સંવેદનશીલ નથી રહ્યા, ઇમોશનલી સેન્સિટિવ નથી રહ્યા, એ જ પ્રોબ્લેમ છે। આપણે કોઈ દિવસ માતાને ગ્રેટિટ્યુડ કહું છું તને થેન્ક યુ, પ્રભુને તો કહીએ છે, પણ માતાને થેન્ક યુ ક્યારે કહીશું? બહુ પૂછવા જેવો ક્વેશ્ચન છે। માય મધર યુઝ ટુ લિટરલી બિહાઇન્ડ માય બેક, આમ કે છે ને આમ પીઠ પાછળ હાથ ધોઈને પડી ગઈ કે તારે જોવું પડશે, તું છે ને અમે લોકો નહીં બોલી તારે પૈસા જીવીશ, તારે ઇન્ડિપેન્ડન્ટ થવું જ પડશે। હવે એક વ્યક્તિ નીકળો છે ઇન્ડિપેન્ડન્ટ થવા જગતમાં શીખાય, આઈ એમ ગોઈંગ બાય રોડ, અચાનકથી મારો એક કૂતરાની પૂંછડી પર પગ પડ્યો। બોલો એન્કાઉન્ટર કેવો હશે? બહુ આનંદ આવે છે એન્કાઉન્ટર। એકવાર તો એવું પણ થયું છે કે કૂતરો મને મળી ગયો, એ મારા ઘરવાળાને નથી ખબર, બોલો તમને ખબર છે? હજી મેં ઘરવાળાને નથી કીધું કે મને છે 2 વખત એવું થયું છે કે કૂતરા કરી ગયા। બોલો આજે છે ને, આજે હું છતાં પણ એક ઇન્જેક્શન લીધા વગર જીવિત છું, તેમ કૃપા, બોલો એની કૃપા નહીં। આને છે પરમાત્માની કૃપા ઓછી। હજી તમે આગળ જોજો, આવા તો કેટલા બધા હેપનિંગ્સ થશે મારી સાથે જીવનમાં, જે કે જો બાય ચાન્સ હું ઘરે રિવીલ કરી દઉં તો પછી એ લોકો મને બહાર કાઢવાનું, બોલો બીજો મારા પપ્પા છે એટલે અત્યારે જ્યાં હું પહોંચ્યો એની પાછળનો આખું ક્રેડિટ જો આખું હું કહ્યું, તમે ઇમેજિન કરો। હવે મારી છે ને નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ એક સંસ્થા છે જે કેમ્પ્સ ઓર્ગેનાઇઝ કરતી હતી અમને ડિસેબિલિટીથી ઝઝૂમવા માટે, અમને ડિસેબિલિટીથી કરવા માટે। તો કે મેડમ તમે કઈ રીતના આવું કેમ